જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તજનો, શ્રીમદ ભાગવત મહાત્મ્ય અધ્યાય 4, જેનું શીર્ષક છે ગોકર્ણ ઉપાખ્યાનનો આરંભ. આ અધ્યાયની અંદર કુલ 38 જેટલા શ્લોકો આપવામાં આવેલા છે. ભક્તો, અધ્યાય 3 ની અંદર આપણે જોયું કે ભક્તિનું દુઃખ એ કેવી રીતે દૂર થાય છે. હવે અધ્યાય 4 આ સિદ્ધાંત કથા રૂપે પ્રગટ થશે. અહીંથી ગોકર્ણ અને ધુંધુકારીની કથાની શરૂઆત થાય છે. અહીંથી ભાગવત કથાનો જીવંત પ્રયોગ એ આપણને દેખાશે અને અહીંથી સમજાશે કે હરિકથા માત્ર ઉપદેશ નથી, પરંતુ જીવન બદલનારી શક્તિ છે. નૈમિષારણ્યની અંદર બેઠેલા ઋષિઓ સૂતજીને કહે છે કે હે મહાત્મા, તમે જે ગોકર્ણની વાત કહો છો તે કથા વિસ્તૃત રીતે કહો. કઈ રીતે ગોકર્ણે ભાગવત કથાના માધ્યમથી જીવોનું કલ્યાણ કર્યું, એ વાત અમને સાંભળવાની ઈચ્છા છે. સૂતજી ઋષિઓને કહે છે કે આ કથા એ અતિ પવિત્ર છે અને મહાપાપને નાશ કરનારી છે. હું હવે તમને ગોકર્ણ ઉપાખ્યાન ક્રમશઃ સંભળાવું છું. સાવધાન બનીને સાંભળો. પ્રિય શ્રોતાઓ, અહીંથી કથા જીવંત થવા લાગે છે. હવે સુધી આપણે સિદ્ધાંત સાંભળ્યો, હવે પ્રયોગ જોવા મળશે. ભાગવત કથા કઈ રીતે જીવને બદલે છે, એક પાપી કેવી રીતે ભક્ત બને છે, આ બધું હવે ગોકર્ણ ઉપાખ્યાનની અંદર આંખ સામે દેખાશે. હવે આગળ ગોકર્ણનો જન્મ, તેનું કુળ અને તેના ભાઈ ધુંધુકારીનો પરિચય આવશે. ભક્તો, આ અધ્યાયની અંદર આપણે એક ખૂબ જ હૃદયસ્પર્શી કથાની શરૂઆત કરવાના છીએ. કથા છે આત્મદેવ બ્રાહ્મણ, તેમની પત્ની ધુંધુલી અને આગળ જઈને જન્મ લેતા 2 પુત્રો ગોકર્ણ અને ધુંધુકારીની. આ કથા આપણને બતાવે છે કે અતિશય ઈચ્છા માણસને કઈ રીતે દુઃખ તરફ લઈ જાય છે અને ભગવાનની ઈચ્છા સામે જબરદસ્તી કરવાથી કોઈ સુખ નહીં પરંતુ સંકટ જ મળે છે. હવે ચાલો એક શ્લોક પ્રમાણે આગળ વધીએ. તુંગભદ્રા નદીના કિનારે એક શહેરની અંદર આત્મદેવ નામના ખૂબ જ વિદ્વાન, ધનવાન અને ધાર્મિક એવા બ્રાહ્મણ રહેતા હતા. પરંતુ તેઓ અત્યંત દુઃખી હતા, કેમ કે તેમને સંતાન નહોતું. બધું હોવા છતાં જો મનમાં એક ખાલીપો હોય તો માણસને કશું સારું નથી લાગતું. આત્મદેવ પાસે ધન હતું, માન હતું, જ્ઞાન પણ હતું, પરંતુ સંતાન ન હોવાથી તે અંદરથી તૂટી ગયા હતા. બહારનું સુખ માત્ર એ પૂરતું નથી, મનની તૃપ્તિ હોવી ખૂબ જરૂરી છે. આત્મદેવના પત્ની ધુંધુલી એ સ્વભાવથી જ કલહપ્રિય અને કંજૂસ હતા. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ સહેજે નહોતું. આત્મદેવ એ રોજ સંતાન માટે ચિંતા કરતા. ઘરનું સુખ એ માત્ર પૈસાથી નથી આવતું. જ્યાં કલહ હોય ત્યાં ભગવાન પણ ઓછા સમય માટે રહેતા હોય છે. ઘરમાં શાંતિ અને સદભાવ એ જ સૌથી મોટું ધન છે. આત્મદેવ બ્રાહ્મણ સંતાન માટે અનેક પ્રયત્નો કરી ચૂક્યા હતા, છતાં તેમને સંતાન મળતું નથી. તે ભાગ્યને દોષ આપી અને દુઃખી થતા. કેટલીક વસ્તુઓ એ આપણા કર્મ પર આધીન હોય છે. બધી જ વસ્તુ પ્રયત્નથી મળે એવું નથી હોતું. ભગવાનની ઈચ્છા એ સર્વોપરી છે. અતિશય હઠ અને લાલસા અંતે દુઃખ જ આપે છે. એક દિવસ આત્મદેવ જંગલમાં જઈને રડવા લાગે છે. ત્યાં એક સંન્યાસી આવીને પૂછે છે,
હે બ્રાહ્મણ, શા માટે દુઃખી છો? જ્યારે માણસ ખૂબ તૂટે છે ત્યારે ભગવાન કોઈ ને કોઈ રૂપે મદદ મોકલતા હોય છે. અહીં સંન્યાસી એ જ કૃપારૂપ હતા. સાચા સંતો જીવનની અંદર માર્ગદર્શન આપતા હોય છે. આત્મદેવ બ્રાહ્મણ એ પોતાની સંતાનની ઈચ્છાને વ્યક્ત કરે છે. સંન્યાસી કહે છે કે તારા ભાગ્યની અંદર સંતાન છે જ નહીં, હઠ છોડી દે. સંતે તો સત્ય કહ્યું, પણ માણસનું મન ઈચ્છાને છોડતું નથી. ઘણીવાર આપણે સત્ય સાંભળવા માટે તૈયાર જ નથી હોતા. સંતોના વચનને સ્વીકારવું જોઈએ. આત્મદેવ બ્રાહ્મણ એ ખૂબ રડવા લાગે છે. તેની વ્યથા જોઈને સંન્યાસીએ તેમને એક ફળ આપ્યું અને કહ્યું કે આ ફળ તાની પત્નીને ખવડાવી દેજે. સંત કૃપાળુ હતા. તે જાણતા હોય કે આગળ કષ્ટ છે, પણ દયા કરીને મદદ કરે છે. સંત કૃપા તો કરે, પર પરિણામ આપણા કર્મ પર નિર્ભર હોય છે. આત્મદેવ બ્રાહ્મણ એ ફળ લઈને ઘરે આવે છે, ધૂંધુલીને આપે છે, પણ તેમના પત્ની ગર્ભના દુઃખને ટાળવા માટે આ ફળ ખાવાનો ઇનકાર કરે છે અને અંતે એક યુક્તિ વિચારે છે. ભક્તો, અહીંથી કથાનો વળાંક આવે છે. ધૂંધુલી ગર્ભની પીડા નથી ઈચ્છતી, એટલે છેતરપિંડીનો વિચાર કરે છે. છેતરપિંડીનો આરંભ એ દુઃખનું બીજ છે. ધૂંધુલીએ ફળ એ ગાયને ખવડાવ્યું અને પોતાની બહેનના બાળકને પોતાનું કહી બતાવવાની યોજના બનાવી. સમય આવતા ધૂંધુલીની બહેનને પુત્રનો જન્મ થાય છે અને તેને આત્મદેવને આપે છે. ગાયે ફળ ખાયું હોવાથી ગાયના ગર્ભથી પણ એક અદ્ભુત બાળકનો જન્મ થાય છે. આ ગાયના ગર્ભથી જન્મેલો દિવ્ય પુત્ર એટલે ગોકર્ણ. ભગવાનની લીલા પણ અદ્ભુત હોય છે. ધૂંધુલીનો પુત્ર એ ધુંધુકારીના નામે ઓળખાય છે. ગાયથી જન્મેલો પુત્ર એ ગોકર્ણ કહેવાયો. એક પુત્ર ખોટ અને છેતરપિંડીથી, તો બીજો ભગવાનની કૃપાથી. હવે બંનેના સ્વભાવમાં તફાવત દેખાશે. ભક્તો, જન્મનું કારણ સ્વભાવ પર પણ અસર કરતું હોય છે. ગોકર્ણ બાળપણથી જ શાંત, વિવેકી અને ભક્તિમાં પ્રવૃત્ત હતા. ધુંધુકારી એ ઉદ્ધત અને દુર્વ્યવહાર કરતા. સારા સંસ્કાર અને દિવ્ય જન્મ માણસને મહાન બનાવે છે. સંસ્કાર એ જ જીવનનો આધાર છે. ધુંધુકારી ખરાબ મિત્રોની સાથે રહી દુર્ગુણમાં પડ્યો, પિતાને દુઃખ આપતો. મિત્રો એ જીવન બદલી શકે છે. સારા હોય તો ઉન્નતિ અને ખરાબ હોય તો પતન. સંગતિનો ખૂબ પ્રભાવ પડતો હોય છે. આત્મદેવ બ્રાહ્મણ એ પોતાના પુત્રના વર્તનથી દુઃખી થાય છે. ગોકર્ણ એ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. સાચો પુત્ર એ જ છે જે પિતાને ધર્મના માર્ગે દોરી જાય. સંતાનનું કર્તવ્ય માતા પિતાને સત્ય માર્ગ બતાવવાનું પણ હોય છે. ગોકર્ણ કહે છે, આ સંસાર દુઃખમય છે, ભગવાનનો આશરો લો. આત્મદેવને વૈરાગ્ય આવ્યો. જ્યારે સાચું જ્ઞાન મળે ત્યારે મનમાં શાંતિ આવે છે અને અંતે ભગવાનનો આશરો જ સાચું સુખ આપે છે. આત્મદેવ જંગલમાં જઈને ભજન કરવા લાગે છે. શાંતિપૂર્વક જીવન પૂર્ણ કર્યું. ભક્તો, અંતે તેમને સમજાયું કે સંતાન માટે હથ કરવી એ વ્યર્થ હતી. સમયસર વૈરાગ્ય સ્વીકારવું સારું રહ્યું. ધુંધુકારી પોતાના દુર્ગુણમાં ડૂબેલો રહે છે અને ગોકર્ણ એ ભક્તિ માર્ગમાં આગળ વધે છે. એક જ ઘરમાં બે અલગ માર્ગ, એક પતન તરફ અને બીજો મુક્તિ તરફ જાય છે.
અતિશય ઈચ્છા એ દુઃખ આપે. છેતરપિંડીનો અંત સારો નથી હોતો. સંતોના વચનને માનવું જોઈએ. સારા સંસ્કાર એ જીવનને બદલે છે અને ભગવાનનો આશરો એ જ અંતિમ સુખ છે. ભક્તો, અહીં અધ્યાય 4ની પૂર્ણાહુતિ કરીએ. જય શ્રી કૃષ્ણ.